ટોકી નેની એ ટોકીના ઉપર અંદર આપણે પાણી વેરવા તો આપણી ભેંસો પીવા ડાયરેક્ટ બહાર ને સોડવામાં પાવું હોય ને તો એ કોમાં એવું મસ્ત ટેબલ હતું મેં તોડ નાખીને લોખંડ લઈ ગયા અંદરથી કિંમત કેટલું બોલા મોટા એટલે ગાઈઝ આપણે કોઈ કહી કે નહીં શું કરવા. જય માતાજી મિત્રો, તો અમે આવી ગયા છીએ સવારે અમારા બિઝનેસ ઉપર. તો ગાઈઝ અમારું ખેતર હે ને એ અમારું એક જાતનું બિઝનેસ જ આ. તો દેખો અમારી બંકી હે ને એ દેખો અત્યારે ને આ વધી ઘટ્યું ને એ લેશે ઘાસભાજી ના થોડી ચા લેવાની છે ને સાઈડમાં અહીંયા અમે લઈ લેશું. અને ખાસા ટાઈમથી ગાઈઝ બ્લોગ બરોબર નહોતા આવતા ચમકાના અમે ઘરમાં રહેતા હતા અને શું બનાવવું એ જ કંઈ ખબર નથી પડતી. દિમાગમાં શું ચાલે એ જ કંઈ ખબર નથી પડતી. અમે જમવા બેસી ગયા છીએ. તો ગાઈઝ આજે તો બન્યું છે દાળ ભાત. કિશનભાઈ જમશે હાથે કઈ ઓટકાર હોવા વધારે જોરથી પપ્પાએ જમવા બેસી ગયા. ચાલો આપણે જમી લઈએ પછી આજ કિશનભાઈ મને લઈ જાય છે લગ્નમાં. લગ્ન કે શાદી કહેવાય. આજ તો મેં એક બ્લોગ બનાવે ના બનાવે ચ બનાવવું થાય ઘરવાળા માટે. હું પૂછી રહ્યો હવે અમે હે ને નહીં ધોઈને એકદમ તૈયાર થઈ ગયા છીએ અને અમારી યાદ હોય ને એની થાર છે ને એ લઈને અમારે જવાનું હોય. તો કિશનભાઈ આવે એ પછી આપણે જઈએ. તો કિશનભાઈ તો ત્યાં ઊંઘી રહ્યા. પણ ઘરમાં ઝઘડો થઈ ગયો મારા ભાઈનો મારા ભાભીનો બહુ મોટો કમચોર એમ કે દેખો અરે એમને ના બતાવે દેખો અરે કમચોર કે મારા ભાઈ એમના તો ચમ આવું કમચોરી કરો તમે હા ચોકનું ચોક જાઓ મારા ભાભી કે રોજ ફરફર કરો કે તમે યાર ગાઈસ અમારી નેનની થાર તો દેખો કેવી લાગે મારા ભાઈ આગળ નેન ચકડી. તો ચલો આજે આપણે ગાડી લઈને જવાના છીએ. હા પાછળ ભાઈ જાઓ આપણે આગળ બીજું કોણ કોણ આવવાનું અનિલભાઈ આવવાના અરવિંદભાઈ આવવાના બીજું ભાઈ હા આવો તો બીજું થતું ઉતારે છે એટલે કોઈ ના થાય એવું કઈ ના હોય ગાઈસ આપણે નોલેજ બતાય હું હતો ના બતાવાય જોઈ કોઈ કે હારી કહો તમે તમારા બિરયાની ખાવ બહાર કોન્ટ્રોવર્સી કરી છે આપણે કોઈ ના કરે. તો ગાઈઝ હવે આપણે નીકળી ગયા છીએ. તો બે જણા જોવાના કિશનભાઈના ભાઈબંધ લાંગત મનાત લઈ જાય છે રહ્યા લઈ લેજો તો આજ જ લઈ જાઓ કદી ચોય મન લઈને જતા. તો ગાઈઝ આજે અરવિંદભાઈ આવ્યા છે અમારા અંગાત. આજ તો વાયરલ થઈ જવાના અરવિંદભાઈ કિશોર ના પાડે કે એક વિડીયો ના પહેલી વખત જાઓ તમે પહેલી વખત જવાનું છે ગાઈસ આપણે યાર તને શું થાય દેવ બે બે ઉતરી ગયા બંકા અમારી એની થાર ભાઈ ગાઈસ આપણે પહોંચી ગયા છીએ. તો અરવિંદભાઈ કિશનભાઈ ચિરાગ સાહેબ ભરતા કાકા લોકોનો સબ બતાવવાના આપણા વધારે બતાવવાના. બાઇક મસ્ત લગાવે ને ફોટા ફોટા બ્લોગ તો સારો બનશે ને કિશનભાઈ ની આગળ મારા ભાઈબંધ આયા છાસ કેવી है बोलो मस्तन छास चाहिए देखो गाइस किशन भाई खा भैया मस्त है जमવાનું કેવું હતું એકદમ ટેસ્ટી હતું ગાઈસ. હવે આપણે જઈએ છીએ ઘરે. હવે કિશનભાઈને જાય આગળ આપણે ઘરે આવતા રહીએ છીએ. પહેલી વખત આવી વેડિંગમાં ગયા હતા તો ઘરમાં જઈએ. બાબરીની કંકોત્રી સાહિલજી લઈને આવ્યા. કિશનભાઈ ઊંઘી રહ્યા
લો તમારે જવાનું નહીં, લો જો કંકુતરી પાણી આપો કિશન. આવજો સાહેલજી. મજાજી મા ભાભીને આવું લઈ જાઓ. હોજ પડી ગયા અને હવે અમે જઈએ છીએ ભેંસો લેવા માટે. તો આ પિંકી આવામાં હંગા દેખો બોર્ડ ચાલુ કરવાનો ને ઓધરો જો બેસી ગયો. આટલા મારો ભૂંચરો કૂતરો બધે માંગા થાય એ કરે ખોલ એવી રીતે જ ખોલવાનું હોય એટલે તું શીખી જાય એટલે મારે આવું ના પડે રોજ રોજ. હા એવી રીતે જ. તો ગાઈસ આટલા મેં એક લાકડું મેં લીધું મોટું. 2 સેટ ટૈરા હતા દેખો આના જેવા. પણ કોકે ના ટૈરા તોડીને લાકડામાં વાપરી કાઢ્યો અને લોખંડ અંદરથી લઈ ગયું. તો ગાઈસ થોડું દુઃખ તો થયું. આ ચમકાઈ મેં ને ટેબલ બનાવવા માટે રાખી હતી. એના ઉપર આપણે મોટો જગ નહીં હતો એ મેળવવા માટે. વધુ નહીં હવે ઘરે જવું હું અત્યારે મૂડ ઓફ થઈ ગયું મારી યાર બ્લોગ બનાવવાનો. જે પેલા 16 વાયા હતા ને એના ઉપર મેં ને અમારા જગ બોલો મોટો શું કહેવાય ટોકી ને એની એ ટોકીના ઉપર અંદર આપણે પાણી વેરવા તો આપણી ભેંસો પીવા ડાયરેક્ટ બહાર ને સોડવામાં પાવું હોય ને તો એ કોમાં એવું મસ્ત ટેબલ હતું. મેં તોડ નાખીને લોખંડ લઈ ગયા અંદરથી. લોખંડનો અડો નહીં મારા ઘરે લઈ ગયો તો સારું હતું. હવે દેખીએ એવું થાય. હું ચારનો આટલો ઉભો પાણી ભરી જાય આપણો બોર્ડમાં તો ભાઈ આપણે ઘરે જઈને મળીએ તમને. તો એટલે ગાઈસ આપણે કોઈ કહી કે નહીં પણ શું કરવા વસ્તુ લઈ જવાનું હતું ને તો પણ તોડી નાખ્યું ને એમાં થોડું ખોટું લાગ્યું. ના તોડ્યું તો સારું હતું. મારે છે ને એક કામ હતું ના હું જ તોડીને ચારનો લઈ ના જ્યો સરકાવા શિયાળામાં પણ મારે કામ હતું. હવે કરવામાં ટેન્શન આવી ગયા. ઘરે લઈ ગયો સારું હતું પહેલાં. એટલે દેખો આપણા છોડવાયા હતા ને એમાં દેખો આ પિંકી છે પાણી વાળા એક ડોલ લાવીને પાણી પાવા એટલે હું મારો વિચાર આવ્યો તોકન મેળવાનો ટોકીને એની દેખો છે પાવા પિંકી કોરું થઈ ગયું ચોક અંદર બીજ હતા ને બધા ઘરી ગયા. આ નેચર ઉગી ગયા પિંકીઓ બીજ આટલા ઉગી ગયા ને તો ગાઈસ આપણે લસણ ઉગાવ્યું આજ. પિંકી રોજ ડોલ ઉપાડી ને એ માટે એક ટોકી મેળવી હતી ને એની કાળા કલરની છે ને આપણા જોડે રહી એના ઉપર ને એટલે આટલા ડાયરેક્ટ પિંકી ચકલી ચાલુ કરે એટલે પાણી આવી જાય. તો ગાઈસ આપણા જોડે આ ટેબલ હતું પણ હે ને આ ટેબલમાં દેખો નહોતું માંથી એ માટે તું એ મોટું હોય ને ઘોર હતું ચકેરું એના ઉપર મેળવા નથી આપણા આટલા એ ચકેરું દેખો આટલો મસ્ત માપનું આવી જતો પણ હવે તૂટી ગયો તો હતો નહીં. એમને તો કીધું ગાઈસ લાકડા લઈ જવાનું પણ આપણે હવે ના લઈ જવાય. એમને કેટલી મહેનત કરીને કાપ્યા હોય આપી જ દેવાના. એ તો કહી દે છે હમણાં હજી જઈએ ને હમણાં સરકારે એમને કહી લઈ જાય. મહેનત કરી બાપ. પેલા આ પિક્ચર ના જોયું કયું આ પર પિક્ચર જોયું ખરું લાલાની આખું કહાની હતી મહેનત કરીને અને આપણે લઈ લઈએ પછી છેલ્લે આપણે માગી લઈએ તો એ ના સારું. એમને કેટલી મહેનત કરી હોય આપી દેવાનું ગાઈસ લાકડા તમને આપણે આપી દઈશું. હવે આ પિંકી આવી પાણી ભાઈ એટલે મારે ટેબલ રાખવું હતું મોટું. રોજ 2 થી 3 ડોલો 6 ડોલો પાઈ પડે છે તો કને ગલગોટા આપણે વાયા એ માટે. તો ગાઈસ ચલો બીજી 2 ડોલો ભલાઈએ આપણે. આપણે આપણે ઘરમાં ડોલો લઈ જવી પડે ને એ માટે એ કણ મેળા ટેબલ ઉપર કાઢી આપી દેવામાં તો હમણાં બતાવું. એટલેથી પાછળ જવાનું આપણે. અને બહુ બધા કહેતા છે આપણે એક ચકલી હતી જ અને આ રહી આપણી કુંડી છે ને એના ઉપર મેળવાની હતી. મસ્ત ટેબલ હતી ના ઉપર તારે એ તે હવે કુંડી ખોલવાની આ ભરેલી જ એના ઉપર આપણે ટેબલ ઉપર મેળવાની હતી મોટી કુંડી. તો આ ડોલ આપણે ભરીશું પિંકી જોડે લઈ જાઉં તો મોજા પહેર્યા તો એ પલરે હું અત્યારે.
ઉથી હું બનાવવા હજી ફુલેવરનો ડેટ સારું લે લીધો હજી પિંકી હા માં ગલગોટામ ફેરું તો ને આપણે પહેલાં ગલગોટામાં પાણી પાઈ દઈશું કેટલા ગલગોટા વાયા દેખો ગાઈઝ હા આ ત્રીજો ચોથો પાંચમો મસ્ત ગોટા ઉગી ગયા ચાંદના પાણી વેરતા રોજ પાણી વેરતા થોડું થોડું મારા ઘેરમાં રાખવું પડશે સાચી વાત એ માટે જ પેલું ટેબલ રાખ્યું તું વેર દે નહીં ભરતા હોય છે આ બાજુ બે સારું હેડ આવો જો ને અહીંયા માતાજી ફૂલનો હાર અસલ થાય છે મસ્ત થઈ ગયો પહેલો માતાજીને ચરાવવાનો હાવ જો ખાસ છે બધા દેખો ગઈ છે મસ્ત નીને ઉગી ગયા દેખો હા હું આગળથી ભલા આવું પણ આટલી મેની ચાલે પણ અંદરથી કરે જવું જરૂરી હે કોઈ પણ હું પડી જાય ના પડો છો સાચું કહું ના પડો અરે હા યાર લાવવાનો હવે તો જોર બધી વાત આવડે તમને એવી કંટાળો હા ને દેખો ગઈ પિંકી મને કેટલું બોલા જોર આવો હવે ગઈ અમારા ઘરમાં સૌથી બધા કંકા ને પિંકી જ કરે ને મારા ભાભી બે જણ બહુ કંકા કરે અને હમણાં ફોનમાં એવું કદી પાર આવ્યો જ નહીં જાણ જો ને તારે હમણાં ફોન ચાલુ જ હોય દેખો પેલું ફુલેવર વઘાર દે અને ભાત વઘાર દે અત્યારે તુવેરો કા કરું ટાઈમ બોલો હા અડધી તપેલી ભાત પડે ટાઈમ બોલો બધું કેમ બસ બસ હવા કેટલી ડોલો વેરી 3-4 તો બી નહીં 6 ડોલો વેરી હતી આટલા 2 ડોલો ખાલી આટલો જ પીર્યો આવે શું કહેવાય ડેટોમ જ મને બહુ દિવસથી ગુલાબી હુકી જાય દેખો ને શિખર ઉગતું જ નહીં રોજ હોજ પડી જાય એટલે અરે ફોન અમને ચાલુ રહ્યો રોજ વાતો કરે આખો દાડો અત્યારે તો આપણે છે ને દીવા કરી નાખે છે અને વિશાલભાઈ આપણા ઘરે આવી ગયા છે તો આપણે અત્યારે જઈએ છીએ દૂધ લેવા માટે તો છેડા જઈએ હવે રીલ જો કોણ લે અંદર મોહો ફોટા ચાંદનો હા હા જબ્બર લાગે યાર તમે હેન્ડસમ દેખો ખૂબ મોટું જ નહીં દેખાતું અંદર હા નહીં બરોબર આવતો ચલો જઈએ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયા યાર તમે તો કમ્પ્લીટ ઠંડી નહીં હતી સ્વેટર તો પહેલો તો ગાઈસ શિયાળો ચાલુ થઈ ગયો સ્વેટર તો જરૂર છે હા મારે નહીં પહેર્યું તમે નહીં પહેર્યું હતી જા દે ચલાવજો રેસ હાલજો आखी ब्रेक दबाई तो हेड भाई किम क्या तो आप ब्रेक दे लिया चलो जाने दो अब हम जा रहे हैं दूध लेने के लिए गाइस चलो अब हम निकल गए मैं और दूसरा बंका चलो चलो ठंडी में बहुत बोला है ठंडी बहुत बड़ा ગામમાં આવ્યા છીએ ડેરીએ દૂધ ભરાવા બંકો ઠંડુ પાણી ભરાવા શિયાળાનો ઠંડી નહીં હતી દૂધ આવી ગયું છે ને હવે આપણે અહીંયા ઊભા છીએ હવે જઈએ ઘરે દૂધ લઈને તરત જ અંધારું કેટલું લાઇટ ચાલુ નહીં આગળ ઘાસી કાકા નહીં આવ્યા મારે લાઇટે બંધ થઈ ગઈ તો ગાઈઝ હવે દૂધ લઈને આપણે જઈએ છીએ ઘરમાં અંધારું જે કોઈ તમને દેખાતું નહીં આટલો અંધારા તો ગાઈઝ હતા પુલાવાનું શાક બનાવ્યું છે અને આપણે જમવા બેસી જાય છીએ અને આ વઘારેલા ભાત છે અંદર તો કિશનભાઈ આવે એટલે ખાઈએ પપ્પા જમવા બેસી ગયા એટલે ચલો આપણે ખાઈ લઈએ કિશનભાઈ આવી ખાશે હવે મારા ભાઈ જમવા બેઠો અને મારા ભાભી ને કંકા કરે છે ખાવા નહીં દેતા બહુ કંકાસ કરવા ખાવા બનાવીને કતિક રોટલો પડે એવું ખાવાનો મારે હું ખાઈને આયા હા એટલે જેટલું ચમ મંચુરિયન હતું મરી જાય એવું કરે ઓઇલ નાખો ને ઘોઘરામાં ઉધરો કાકા કરે ખાવા દાલો માં ભાઈ શાક
શાક તો બાક આપો કોક રોટલો બોટલો અલે આવું ખાય માં ભાઈ બચારો કતી કે હેઠું વધુ ઘટ્યું અલે આવું ના ખરા માં ભાઈ ના આવો અન્યાય શું કા કરો માં ભાઈ એંગા લો વધુ ઘટે પેલો કૂતરા રોટલો નાખે ને હા વધુ કોઈ કૂતરા રોટલો લે એ આપ્યો નાખ્યું ચમ આવું કરો તમે જબરજસ્તી રોટલો ચવાતો નહીં માં ભાઈ એવું જ કરવાનું માં ભાઈ હંગાત કર્યો અન્યાય મારી ભાભીએ અડધો ભૂખ્યો રહ્યો મારો ભાઈ બચેરો શું કરવાનું ખેતરમાં નકરી વાતો કરતા હોય એ બા મારો કરો ગાઈસ માં હંગાત અન્યાય થાય વાઘ યાર રૂમમાં લઈ જાઓ કર મારો હિંમત જ માં ભાઈ હું મારો ને સાચું બોલો સાચું જ કહું ને એ ખાતર લઈ લેવાનું એટલે વધારે પતા નહીં તો ગાઈઝ આપણે ગોવાઈ ગયા છીએ રૂમમાં અને પિંકી મેં તો બ્લોગ જોઈ રહ્યા અને હવે આપણે ઊંઘી જશું ઠંડી બહુ આવ્યા બહાર શિયાળો પડી ગયો અમારી ગંદો આપણે મળીશું કાલ નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય